નમસ્કાર, મારું નામ અનિલ. આપણે અત્યારે માધ્યમ ન્યૂઝ અને ભરૂચની યાત્રા પર અત્યારે આવેલા છીએ. ચૈતરભાઈ જે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એ બંનેનું ગઠબંધન જે છે એમાંથી ભરૂચમાં ચૈતરભાઈ અત્યારે ઊભા છે. ઇન્ડિયા અલાયન્સના ગઠબંધનમાં અત્યારે આજે ફોર્મ ભરાવાનું છે એમના સાંસદ ઉમેદવારનું. આપણી જોડે કોંગ્રેસના પણ કાર્યકર્તાઓ છે ઘણા. શું નામ આપનું? લુકમાન પટેલ. શું જવાબદારી તમારી અત્યારે? હું ભરૂચ શહેર વાઇસ પ્રેસિડેન્ટ છું. ઘણા વર્ષોથી કહી શકાય કે આમ તો ભરૂચ એટલે અહેમદ પટેલનું જે તે વખતનો ગઢ હતો. એક્ઝેક્ટલી. અને એના પછી ભારતીય જનતા પાર્ટી મનસુખભાઈ વસાવા આવ્યા અને એના પછી ધીમે ધીમે પડ્યું. આટલા વર્ષોથી મનસુખભાઈ વસાવા જીતતા કન્ટિન્યુ જીતતા આવ્યા છે. તો શું લાગે છે હવે એનો કંઈ અસર કંઈક ફરક પડશે? એકચ્યુઅલી મારે કંઈ કહેવાનું ના હોય, તમે મીડિયાના સાથી છો એટલે તમને બધી ખબર જ છે કે શું માહોલ છે. લગભગ 30 વર્ષથી નગરપાલિકા, લોકસભા, વિધાનસભા ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. પરંતુ ભરૂચ શહેર હોય કે ગામડા હોય, એક પણ કામ એમણે કર્યું હોય તો બતાવે. રોડની વાત કરો, ગટરની વાત કરો, હું બેઝિક પ્રશ્ન વાત કરું, એમ તો ઘણા બધા પ્રશ્નો છે. શિક્ષણની વાત કરો કે ગવર્મેન્ટ સ્કૂલોમાં આજે સ્કૂલો બંધ થઈ રહેલી છે, શિક્ષકો નથી, અને જે છોકરાઓ ગવર્મેન્ટ સ્કૂલમાં ભણે છે એ 7મા ધોરણમાં ભણતા હોય કે 8મા ધોરણમાં ભણતા હોય, એમને ગુજરાતી વાંચતા પણ નથી આવડતું. એ લોકો આ ચાહે છે કે લોકો અભણ રહે અને અમે રાજ કરીએ. એજ્યુકેટેડ માણસોને ચાહતા નથી. દેશમાં એજ્યુકેશન પર્સન લોકો, બાળકો વધે, એજ્યુકેશન વધે એ ચાહતા નથી. કારણ કે એમણે ભ્રષ્ટાચાર કરવું છે અને કરી રહેલા છે. બહાર આવી રહેલું છે, તમે મીડિયામાં કર્મ એ છો તો જાણો જ છો. જે તે વખતે જ્યારે આ ઇન્ડિયા અલાયન્સની ઘોષણા થઈ ત્યારે એક વિષય એ પણ ચાલેલો કે મુમતાઝબેન જે છે એ ક્યાંક એમનો નારાજગી હતી કારણ કે કોંગ્રેસની સીટ નહોતી મળી. એકચ્યુઅલી નારાજગી ના હતી. હવે કામ કરતા હોય તો કોઈક પણ થોડીક એ હોય કે ભાઈ, પરંતુ જ્યાંથી ઉપરથી આદેશ થયો તો મુમતાઝબેન પણ પક્ષ સાથે જ છે ને રહેશે. અહમદ પટેલ સાહેબની વાત કરીએ કે હંમેશા આખી જિંદગી એમણે દેશ માટે અને પક્ષ માટે, અને ભરૂચ જિલ્લાની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીનું શાસન હોવા છતાં પણ કામ અહમદભાઈ કરતા હતા. ભારતીય જનતા પાર્ટીવાળા માણસોને ચૂંટાઈને આવ્યા પછી પણ સાહેબ પાસે જવું પડતું હતું. કેબલ બ્રિજની વાત કરો કે તમે મંદિર, મસ્જિદ કે કબ્રસ્તાન કે સ્મશાન કે કોઈ પણ પર્સનલ કામ હોય તો સાહેબ કરતા હતા. અને કોઈ પણ વ્યક્તિ જાય, નાનામાં નાનો વ્યક્તિ જાય, સાહેબ અડધી રાતે પણ બોલો શું કામ છે અને કરી આપેલું છે. એ મારો ખુદ પર્સનલી અનુભવ છે. તો પછી આટલું બધું તમે કહ્યું છે, કામ કર્યું છે, છતાં પણ એવું તો શું થયું કે દેશમુખ જ્યારે દેશમુખ સાહેબ જે ઊભા રહ્યા ભાજપમાંથી ત્યારે એમની હાર થઈ? હા, હવે તો એવું છે ને કે અંદર લડાવો ભાઈઓને, ડિવાઈડ એન્ડ રૂલ. ભારતીય જનતા પાર્ટીનું આ તમે આટલા વર્ષોથી જુઓ છો કે આ જ કામ કરી રહેલા છે કે ભાઈને ભાઈથી લડાવો. આ દેશની મિસાલ છે, અનેકતામાં એકતા. એ લોકો તોડી રહેલા છે અને સમાજ અને દુનિયા, આ ઇન્ડિયાના લોકોએ, દેશના લોકોએ સમજવું પડશે કે આ લોકો જે કરી રહેલા છે શું થઈ રહેલું છે. 2024માં જો ફરી જો એ લોકો આવ્યા તો આ દેશની હાલત ખૂબ જ ભયંકર હાલત હશે. ગરીબ માણસની, દરેક સમાજની. આજે જો દરેક સમાજ એમનાથી નારાજ થઈ રહેલો છે. તમે જાણતા હશો કે કોઈ ગામડામાં જાય કે શહેરમાં જાય તો લોકો આજે એમની પાછળ દોડે છે કે ભાઈ કેમ આવ્યા તમે, આટલા વર્ષોથી છે શું કામ કર્યું. આજે લોકો ઓળખવા માંડ્યા છે. એમની જે રાજનીતિ છે ભાઈથી ભાઈને લડાવવાની, એ લોકો સમજવા માંડ્યા છે. ભાઈચારો ફરી સમજવા માંડ્યા છે કે ના. આપનું શું નામ છે? ફિરોઝ. ફિરોઝભાઈ, શું જવાબદારી તમારી? ગુજરાત